हरिओम तत्सत सदगुरु भगवान वाला प्रेमी सज्जनों, भगवद गीता ग्रंथની અંદર 18મા અધ્યાય ઉપર આપણે સાંભળશું. સંન્યાસ્ય મહાબાહુ. મહાબાહુ એટલે મોટા હાથ. કઈ રીતે? તો એને કોઈ પટ્ટી લઈને આપણે માપી શકીએ નહીં. મોટા હાથ વાળો એટલે એના હાથ સેવામાં વપરાતા, દાન પુણ્યમાં વપરાતા, ધર્મ કાર્યમાં વપરાતા, એટલે મહાબાહુ. આમ મોટા નહીં. ખ્યાલ આવ્યો? ત્યાગનું જે સ્વરૂપ સાંભળવા ઈચ્છા કરું, તમે કહો ત્રિભુવન ભોગ. શિષ્ય ઈચ્છા કરી કે છે કે ત્યાગનું સ્વરૂપ મને સમજાવો. મને ઈચ્છા થઈ છે. કામ્ય કર્મનો ન્યાસ કહીએ એટલે કાંઈ પણ કામના રાખીને કર્મ કરવામાં આવે તો એ નિષ્ફળ જાય છે. એને ફળની આશા રાખીને કર્મ કરેલું કહેવામાં આવે છે. એનો ન્યાસ કહીએ. ન્યાસ એટલે તું કામના રાખીને જે તું ફળની આશા રાખીને જે કર્મ કરસ એના કરતા નિષ્કર્મ એટલે ફળની આશા રાખ્યા વગર કર્મ કરતો તું સંન્યાસી છો, તો તું ત્યાગી છો. ઉપર જે વાત કરી ને કે મને ત્યાગનું સ્વરૂપ બતાવો, એમ સમજાવો ત્યાગનું સ્વરૂપ. કામ્ય કર્મનો ન્યાસ એટલે કામ્ય કર્મને ત્યાગવા જોઈએ. નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ. કર્મ ના કરતા આપણે રહેવું જોઈએ નહીં. શું કામ? કે પ્રકૃતિના ગુણો દ્વારા કર્મ થાય છે. એટલે આત્મા અકર્તા છે. એટલે અકર્તાના ઘરમાં જીવાત્માએ રહી અહંકાર અભિમાનનો ત્યાગ કરીને કર્મ કરવા જોઈએ. ત્યાર પછી તમે કાંઈ પણ સંસારમાં હોય કે દાન પુણ્ય કરતા હો, સેવા ભક્તિ કરતા હો, તો એમાં કોઈ બદલાની આશા રાખી કરી શકીએ નહીં. જો બદલાની આશા રાખશું આપણે તો એને કામ્ય કર્મ કહેવાય. તો એને સંન્યાસ ત્યાગ કહેવાતો, એને ત્યાગનું સ્વરૂપ કહેવાતું નથી. કાંઈ પણ તમે નિસ્વાર્થ ભાવે કર્યું તો એને ત્યાગી કહેવાય. શું કહેવાય? ત્યાગી. તો એને નિષ્કામ કહેવાય. એ નિષ્કામ રૂપી કર્મ. સર્વ કર્મ ફલ ત્યાગ. ત્યાગરૂપ પ્રમાણ. તો એ ત્યાગી, એ જીવાત્મા ત્યાગી છે. હે પૃથ્વી પુત્ર, એ સાંખ્યનો મત દોષ દેખી તજે કર્મ. કે કર્મ એ કરવા યોગ્ય છે, એક નથી કરવા યોગ્ય. તો કર્મ એક મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અને પ્રકૃતિની સાથે છે મનુષ્ય, જીવાત્મા, આત્મા એટલે પરમાત્મા. આ પ્રકૃતિ સહિત જ છે. એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અને એ કર્મની અંદર એને દોષ લાગ્યા વગર રહેતા નથી. એટલે અહીંયા ભગવાન કહે છે કે કર્મમાં દોષ જોજે. જો કર્મમાં દોષ જોઈશ તો પાછો હટી હકીશ, નહીતર હટી હકીશ નહીં. હે પૃથ્વી પુત્ર, એ સાંખ્યનો મત દોષ દેખી તજે કર્મ. કે જે તો સારા કર્મ હોય તો એની કર્મની તજી દે છે, કે જે નહીં કરવા યોગ્ય કર્મ છે. મીમાંસા તપ યજ્ઞ દાને. જ્ઞાન યજ્ઞ છે એ તપ છે, દાન છે એ તપ છે, તનની ધનની કાંઈ પણ સેવા છે તપ છે. શું છે? તપ. અને તપરૂપી યજ્ઞ કહેવામાં આવે છે. સત્કરી થાપે ધર્મ. એ ગૃહસ્થ માટે કલ્યાણકારક શું? હરિઓમ.
બ્રહ્મ સ્વરૂપ સચ્ચિદાનંદ સત કરી થાપે ધર્મ. સાંભળ હે વત્સ, સ્નેહાણી એ સત્ય ધર્મ રૂપી કર્મ કરે નિષ્કામ ભાવે, પણ સ્નેહ હોવો. સ્નેહ એટલે પ્રેમ થાય. એ પ્રેમ ભાવ વગરનું કર્મ નકામું જાય છે, નિષ્ફળ જાય છે. સ્નેહાણી જે તે પૂછ્યું સાર. ભગવાન કહે છે શિષ્યને કે તે પૂછ્યું એટલે મેં તને સાર સમજાવ્યું. કહું તુજને રાખ હૃદય વિશ્વાસ, કે હું તને કહું છું તો તારા હૃદયે મારા વચન ઉપર વિશ્વાસ રાખ. હું તને સાર કહું છું. કહું તુજને રાખ હૃદય વિશ્વાસ. ત્યાગ ત્રિવિધ પ્રકાર. ત્યાગ છે ને તે 3 પ્રકારનું છે. તપ, દાન, યજ્ઞ જે કર્મ કહે ન તજવા તે મિત્ર. શિષ્ય શરણાગતિ આવ્યો એટલે ને સખા કહેવાય, મિત્ર કહેવાય. અમે ભગવાન ગુરુ મિત્ર છે, પરસ્પર એ મિત્રતા સારી કીધી છે. યજ્ઞ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ કહ્યું. પછી દાન યજ્ઞ, તપ યજ્ઞ શારીરિક જે કઈ તપ હોય તે. તપ દાન યજ્ઞ જે કર્મ કહીએ ન તજવા તે મિત્ર, એ તજવા યોગ્ય નથી. એ કર્મ કરવા યોગ્ય છે, એ કર્મ તજવા યોગ્ય નથી. અને ગૃહસ્થને માટે એ કર્મ કલ્યાણકારક છે. એમાં ગૃહસ્થનું કલ્યાણ છે. મૂકવા મન કામના ફળ. યજ્ઞ દાન તપ તું કર, પણ મનથી તું કામના રાખીને એ કરતો નહીં. એવું માનજે એ મારો સત્ય ધર્મ છે, દેહ ધૈર્યનો ધર્મ છે. પણ એની પાછળ બદલાની આશા રાખીને આપણે કરી શકીએ નહીં. કોઈ પણ પ્રકારની માન મેળવવાની એ કીર્તિ મેળવવાની આશા રાખીને આપણે કરી શકીએ નહીં. મન કામના ફલ તેણે થાહે ચિત્ત પવિત્ર. નિષ્કામે ભક્તો આ કર્મ કરીશ, જ્ઞાન તપ, દાન તપ, આ યજ્ઞ છે. અને આ યજ્ઞ છે એ તપ છે, શારીરિક તપ છે, વાણીનું તપ છે, ધનનું તપ છે, બધા તપ છે. નિષ્કામ ભાવે કરીશ, બદલાની આશા રાખ્યા વગર તો તારું ચિત્ત શુદ્ધ થશે. જો કામના હશે તો ચિત્ત શુદ્ધ થશે, નહીં તો તું કામી કહેવાઈશ. કામ્ય ફળ કામના રાખીને કર્યું. સુંદર વચનામૃત શ્રી ભગવાન બોલ્યા. એમાં કારણ એટલું કે યજ્ઞ દાન અને તપ આ તજવા યોગ્ય તો નથી, કરવા યોગ્ય છે. તેનાથી આપણું ચિત્ત શુદ્ધ થાય છે. પણ કારણ એટલું ફલ કર્મ તજવા તેના ફળને તજવા. નિશ્ચય કરવા કર્મ શુભ સમ. નિશ્ચય એટલે તું નક્કી કરી લે કે જેટલા શુભ કર્મ છે ને એ બધા કરવા યોગ્ય છે. એટલે તું નિશ્ચય કરી લે કે શુભ કર્મ સૌ કરવા યોગ્ય. મારો મત એ છે ભગવાન, મારો મત આવો છે. નિત્ય કર્મનો ત્યાગ ન ઘટે. ધંધો, વેપાર, ગુરુ માતાની સેવા, પરિવારની સેવા, આ બધું નિત્ય કર્મ કહેવાય. વ્યવહાર, આ બધું ચિત્ત શુદ્ધ હોય તો આ બધું તપ બની જાય છે. નિત્ય કર્મનો ત્યાગ ન ઘટે. કે નિત્ય કર્મને ત્યાગવા જોઈએ. ખાવું, પીવું, બેસવું, લેવું, દેવું, આ હોય
એનું સવારથી ઉઠો એ સાંજ સુધી કર્મ હોય નહીં. એને નિત્ય કર્મ કહેવામાં આવે છે. ઉપર કીધા યજ્ઞ, દાન ને તપ એ શુભ કર્મ કીધા. પછી જે કઈ આપણી શરીરની ચેષ્ટાઓ છે એને નિત્ય કર્મ, ઇન્દ્રિયોની ચેષ્ટાઓ છે, મનની ચેષ્ટા છે, તે બધું જે કઈ જીવન નિર્વાહ માટે આપણે કર્મ કરીએ જે બધા નિત્ય કર્મ છે. નિત્ય આપણે કર્મ કરવા પડે છે. નિત્ય કર્મ ત્યાગ ન ઘટે જેણે મન શુદ્ધ થાય. નિત્ય કર્મ કરી નિષ્કામ ભાવે તો એનાથી પણ મન શુદ્ધ થાય છે. પરિત્યાગ કર્મનો ઘણા મોહે કરી કર્મને ત્યાગી દે છે એ તામસ ત્યાગ કહેવાય. તમો ગુણ રૂપી ત્યાગ, 3 પ્રકારના ત્યાગ કર્યા એમાંનો એક ત્યાગ. કઈ રીતે? મોહે કરી જે કર્મનો ત્યાગ કરે છે ત્યારે ધર્મને અધર્મ જાણે છે. એ કરવા યોગ્ય કર્મ છે છતાંય સંસાર આસક્તિને લઈ શુભ કર્મને ત્યાગી દે છે. તો એ સારા નિયત કર્મ જે કરવા યોગ્ય છે મનુષ્યને, જેમાં ચિત્ત શુદ્ધ થાય છે, પોતાનું મન શુદ્ધ થાય છે, તો આવા કર્મને ત્યાગી દે છે. તે મોહે કરીને ત્યાગી દે છે અને ધર્મને અધર્મ જાણે છે. એટલે એ સારા કર્મને ત્યાગી દે છે. જેને ખબર નહીં કશી, જેને જ્ઞાન વિષયની કશી ખબર જ નથી, એટલે એ આ ઉત્તમ કર્મને ત્યાગી દે છે. કાર્ય અકાર્ય ન જાણે તે કરવા યોગ્ય કર્મ કયું છે, નથી કરવા યોગ્ય કર્મ કયું છે, તે મનુષ્ય જાણતો નથી. આવું શ્રી ભગવાન. હે બુદ્ધિ રાજસી જાણ. એ કેવો ત્યાગ છે? પેલો તમોગુણી કીધો, આ બીજી બુદ્ધિ એની રજોગુણી છે. અધર્મને તે ધર્મ માને, અધર્મને તે ધર્મ માને. ઊંડાને રૂડું ગ્રહે, ખોટું છે એને રૂડું માનીને ગ્રહે છે, અને સત્ય છે એને મોહે કરીને ત્યાગી દે છે. એ કર્મ એ કરતો નથી. એ ધર્મને અધર્મ જાણે છે. વિપરીત ભાવના આચરે આ એની બુદ્ધિની, રજોગુણી બુદ્ધિની વિપરીત ભાવના છે, એટલે એ સત્ય ધર્મ કરી શકતો નથી. હે અર્જુન, બુદ્ધિ તામસ કહેવાય. બુદ્ધિ છે એની પાસે પણ તમો ગુણી છે. જે ધીરજથી મન, પ્રાણ, ઇન્દ્રિય ક્રિયાએ, જે ધીરજથી મન, પ્રાણ, ઇન્દ્રિય ક્રિયાએ કરી વશ રાખે. જે ગુરુ મહારાજ પ્રેમ યોગ આપ્યો કે એ જે ધીરજથી મન, પ્રાણ, ઇન્દ્રિય ક્રિયાએ કરી વશ રાખી ભક્તિ યોગ ધીરભાવ, તો એને ભક્તિ યોગ કહેવામાં આવે છે. અને મનને એમાં ધીરતાને એકાગ્રતા આવી જાય છે. તે સત્વ ધીરજ ભાગીએ. તે ધીરજ કઈ છે? બુદ્ધિની, તો કે સત્વ ગુણી છે. પ્રસંગે ફલ ચાહના એ ધીરજ પારદ રાજસી. કર્મ કરીને જો ફલની ચાહના હોય તો એ ધીરજ રાજસી છે, રજો ગુણી છે. જેને સ્વપ્ન ભય અતિ શોક વિસ્તાર, એ ભયમાં એને ફલ કામનાની અંદર ભય ઉપજે સંસારમાં, અને અતિ શોક એટલે અતિ પોતે મનથી દુઃખી થાય છે. વિષાદ એટલે પેલો અધ્યાય, વિષાદ એટલે પેલો અધ્યાય, એટલે ઘોર અજ્ઞાનમાં આવી રાજસી બુદ્ધિ મનુષ્યને રહી જાય છે. અને
શોકનો સંસાર બની જાય છે, ભય અને શોક ઉપજે છે. મોહ માન મદ મેવચ. શું કામ? તો કે મોહે કરી, માને કરી, જે ગ્રહ્યું તે મૂકે નહીં, એ ધીરજ તામસ કહેવાય. તમો ગુણી કહેવાય. 3 પ્રકારના ત્યાગ કહ્યા, 3 પ્રકારની ધીરજ કહી. ત્રિવિધિ સુખ તું સાંભળજો, નિરાશ થઈને બેસતો નહીં, ઉદાસ થઈને બેસતો નહીં, હરખ રાખજે, ઉલ્લાસ. અભ્યાસે મન રમે સુખમાં, હોય એ દુઃખનો નાશ યોગથી. પ્રથમ તો વિષય સરખું લાગે, સરખું. ગુરુ મહારાજે કાંઈ અભ્યાસ કરાવે, આત્મજ્ઞાન આપે, મન ઇન્દ્રિયને પ્રાણને યોગમાં જોડે, એટલે તમને કંટાળો આવે. એ કેવું લાગે છે? તમને વિષ જેવું લાગે છે. આમ એમાં દુઃખનો નાશ હોય છે એમાં, પણ છતાંય તમને એમાં કંટાળો આવે છે. એટલે અહીંયા વાત કરે છે, અભ્યાસે મન રમે સુખમાં, હોય એ દુઃખનો નાશ. પ્રથમ તો વિષ સરખું લાગે. શરૂઆતમાં કેવું લાગે છે? વિષ સરખું લાગે છે. પરિણામે અમૃત ફલ જાણ. કે ભલે તને અત્યારે કદાચ કંટાળો આવે, તને વિષ જેવું લાગે છે, પણ પરિણામે તો એ સુખ ફલ દેનાર છે. પરિણામે અમૃત ફલ આપનારું. કયું? એનું પરિણામ શું છે? અમૃત ફલ આપે છે. એ સુખ સાત્વિક જાણજે. એ સુખ કયું છે? સાત્વિક. કેટલા ભાગ્યશાળી છો પ્રેમમૂર્તિ મહિલા તો રજોગુણની તમોગુણની મરતાના અંત સુધી પ્રધાનતા હોય, સત્વગુણની પ્રાપ્તિ હોતી નથી. પ્રથમ તો વિષ સરખું. વિષ એટલે જે સરખું લાગે છે. મનને અભ્યાસમાં જોડવું, ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી, એ સુખ સાત્વિક જાણજે. તે આત્મસુખ નિત્ય નિર્મળ. એ સુખ કયું છે? મનને ગુરુદેવ મનને યોગમાં જોડે, એટલે તમને તન્નેથી રાખવું ન ગમે, કંટાળો આવે, ભજન કરવું ન ગમે, અભ્યાસ કરવો ન ગમે. એટલે અહીંયા વાત કરે છે, એ સુખ કયું છે તારા માટે? તો કે એ તો અમૃત ફલ દેનારું છે સુખ, અને દુઃખનો નાશ કરનારું છે. અને એ સુખ આત્મસુખ છે. કયું સુખ છે? આત્મસુખ નિત્ય નિર્મળ. તને નિત્ય નિર્મળ રાખશે. એમાં જાગવું પડશે, ત્યાં તો તન નિર્મળ થશે, તું નિર્મળ થઈ શકીશ નહીં. ત્યાર પછી આ સત્વગુણની અભ્યાસની વાત થઈ. હવે પછી વિષય ઇન્દ્રિય સહયોગ સુખ છે. કે વિષય અને ઇન્દ્રિયનો જે સંબંધ થાય છે, એ જે તને સુખ લાગે છે, એ પહેલા અમૃત જેવું લાગે છે. કેવું લાગે છે? પહેલા અમૃત હોય, પરિણામે વિષય રૂપ જાણ. એનું પરિણામ દુઃખ છે, અમૃત ફલ છે નહીં. રાજસ સુખ તે હોય. કેવું છે? રજોગુણી એ સુખ છે. એ સત્વગુણી સુખ આત્મસુખ કહેવાતું નથી. યદા અગ્રે મોહ બંધન આત્માને તે હોય, યથા રજોગુણ આત્માને બંધન કરનારું કર્મ બની જાય છે. રજોગુણમાં આલસ નિદ્રા પ્રમાદ દેહના. આલસ, નિદ્રા અને પ્રમાદ દેહના. તામસી સુખ સોએ. કે તમો ગુણ સ્વભાવે એ બની જાય.
સત્વગુણ સ્વભાવે બનતો શું કામ? કે ઘોર અજ્ઞાનમાં છે જીવાત્મા. એટલે એવું નથી કોઈ પૃથ્વીમાં સ્વર્ગમાં ન હોય પ્રકૃતિ મુક્ત 3 ગુણ રહે. એ પ્રકૃતિથી મુક્ત કોઈ હોય ને તેવો કોઈ મનુષ્ય નથી. 3 ગુણ રહે એવો નથી કોઈ નર કે નારી હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ વર્ણ 4 પ્રમાણ. ભિન્ન ભિન્ન વર્તમાન કાળમાં ભિન્ન ભિન્ન એનું સ્વભાવ ગુણને કરતો. ગુણ સ્વભાવે જાણ. આ ચારેયને જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પણ ગુણ સ્વભાવે જાણ. સમ, દમ, શાંતિ, શૌચ, ક્ષમા, તપને આર્ચો આ દેવી ગુણ. જ્ઞાન વિજ્ઞાન પદ આશ્રિતા. જેને સદગુરુ આશ્રય લીધો તો એ જ્ઞાન વિજ્ઞાન પદે આશ્રિત છે જીવાત્મા. તો એનામાં દેવી ગુણો આવે છે. એ બ્રહ્મ કર્મ સ્વભાવ. તો એ બ્રહ્મ છે અને એનો કર્મ સ્વભાવ છે. એનું કર્મ છે એ બ્રહ્મરૂપ થઈ જાય છે. તેજ, સૂર્ય, દક્ષ, ધીરજ, યુદ્ધ, પલાયન ન કરે. દાનદાતા ભાવેશ્વર, ક્ષત્રિય સ્વભાવ હરિ ઉજરે. કે જો કોઈ મનુષ્યમાં આવા ગુણ હોય તો એને ક્ષત્રિય કહેવામાં આવે છે. ઉપરના ગુણ હતા તો એને બ્રાહ્મણ કહેવામાં આવે. પછી ભલે શુદ્ર જ્ઞાતિમાં જે ન હોય એનામાં જો આ ગુણ હોય તો એની આ જ જ્ઞાતિનો તરીકે ઓળખવામાં, વર્ણાશ્રમ ધર્મમાં ઓળખવામાં આવે છે. જન્મ ગમે કુળ જાતિમાં એનો થયો પણ એના જે ગુણ છે, સ્વભાવ છે, કૃષિ વર્ણ જ કરે પ્રગવ રક્ષા, વૈશ્યનો એ ધર્મ. 3 વર્ણની સેવા પરિચર્યા, શુદ્ર સ્વભાવે કર્મ, આપનો અધિકાર નિષ્ઠા. પોતાના કર્મનો એને અધિકાર છે. અધિકાર હોય એટલે કર્મમાં એને દોષ લાગતો નથી. નિષ્ઠા, ગુણ, ધર્મ, વ્રતમાં એ આચરતા તે સિદ્ધિ પામે. એ હવનું કર્મ જે કરે તો એમાં એને સિદ્ધિ જોઈએ. પોતાનું કર્મ જે અપનાવે. એમ બધે શ્રી ભગવાન ઉપજાવી સર્વભૂતની વળી વ્યાપી રહ્યો છે. જે સર્વભૂતોની ઉત્પત્તિ કરી અને જે વ્યાપી રહ્યો છે. સુકર્મે યજે અંતર્યામીને, સત્કર્મથી અંતર્યામીની પ્રાપ્તિ થાય. કે જે વ્યાપી રહ્યો છે, જેના વડે વિશ્વ વ્યાપ્ત છે અર્જુન, તેને તો અવિનાશી જાણ. કે જે સર્વભૂતને ઉત્પન્ન કરી રહ્યો છે. સત્કર્મે યજે એટલે સત્કર્મ જે કરે, અંતર્યામી પામે, સિદ્ધિ મોક્ષ પામે. તો એને એ સિદ્ધિ પામે છે, મોક્ષને પામી જાય છે. આપણો ધર્મ આચરતા તેને બંધન ન કરે. કે આ વર્ણાશ્રમના ધર્મ પામતા પોતે સત્કર્મ કરે છે. સત્કર્મ કરતાની સાથે પોતે નિષ્કામ ભાવ છે અને તો એ અંતર્યામી, સત્કર્મે અંતર્યામીને પામે છે. અંતર્યામીને પામી જાય છે તો એ સિદ્ધિને પામે છે, મોક્ષને પામી જાય છે. પોતાનો ધર્મ આચરણ કરતા આપણો ધર્મ આચરતા તેને બંધન ન કરે કર્મ. શું કે આગળ સત્કર્મ આવ્યું ને, પોતાનો ધર્મ કરતા સર્વ આરંભ દોષે ઢાંક્યા. જેમ ધૂમ અગ્નિ ઢંકાયો છે. સર્વ આરંભ દોષે ઢાંક્યા, જેમ ધૂમ અગ્નિ ઢંકાયો સહી. હરેક કર્મ
દોષોથી ઢંકાયેલો છે. દરેક કર્મમાં દોષ તો મનુષ્યને લાગે છે. કેવી રીતે દોષ ઢંકાયેલો છે? મનુષ્યને દોષ દેખાતો તો કે જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો હોય એમ એ ઢંકાયેલો દોષેથી છે. સમજાય તો છે ને કે નથી ખ્યાલ આવતો? આવે છે ને લાલબાબા? ગ્રહે કુટુંબ બુદ્ધિ ન હોય આસક્તિ સુપ્રહાર ન મળે કશે. એ કુટુંબ એને મળ્યું હોય તો એ કુટુંબમાં આસક્તિ હોતી નથી. સુપ્રહાર રહિત પોતે હોય છે. તો નિષ્કામ જોગી સંન્યાસી છે. સંસારમાં રહે તો એ કેવો છે? એ પોતે સંસારમાં છે પણ નિષ્કામી છે. કોઈ કામનાની આશા રાખીને કરતો નથી. એટલે પોતે ત્યાગી તો છે જ, તેની સાથે પોતે કુટુંબને ગ્રહ્યું છે પોતે, છતાં પણ અહીંયા પોતાની બુદ્ધિમાં લેપાયમાન થતી નથી, આસક્તિ નથી. સુપ્રોહા એટલે એને કોઈ પાસે કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, ઈચ્છા નથી. આસક્તિ સુપ્રોહા ન મળે કશે. નિષ્કામ જોગી સંન્યાસ તે હરિપદમાં રહ્યા હશે ત્યારે એનામાં આ ગુણ આવી જાય છે. સિદ્ધિ પ્રાપ્ત યથા બ્રહ્મ પામે. જે હરિપદને પામ્યા છે, હરિપદ એટલે તો ખ્યાલ આવે, પ્રેમવંતી સરોવર એને હરિપદ કહેવાય. હવે એ વાત આવી છે. નિષ્કામ જોગી સંન્યાસી તે હરિપદમાં રહ્યા વસી. નિષ્કામી છે જે કર્મ કરે સત્કર્મ, કુટુંબ પરિવાર છે એ પોતાનું માનતા નથી, પ્રભુનું ભગવાનનું માને એટલે પોતાની બુદ્ધિ નિષ્કામ છે. સત્કર્મ કરે છે તો ફલની આશા રાખતા નથી, એટલે એને જોગી પણ કહેવામાં આવે છે, સંન્યાસી પણ કહેવામાં આવે છે અને એને ત્યાગી પણ કહેવામાં આવે છે. તે હરિપદમાં રહ્યા વાસે. સિદ્ધિ પ્રાપ્ત યથા બ્રહ્મ પામે. સિદ્ધિમાં એ શું પામે છે? તો કે બ્રહ્મની પ્રાપ્તિ કરી લે છે. તે જ્ઞાન કહું બોધ. હવે હું તને તે જ્ઞાન કહું, તેનો બોધ કહું. સિદ્ધિ પ્રાપ્ત યથા બ્રહ્મ પામે તે જ્ઞાન કહું બોધ. જ્ઞાન નિષ્ઠા રાખ હૃદયે ભારત. હું તને જે જ્ઞાનનો બોધ કરું ને તો તું નિષ્ઠા રાખ તારા હૃદયમાં, શ્રદ્ધા રાખ. શબ્દાદી વિષય ત્યાગ, કે જે ઇન્દ્રિયોના વિષય છે એને તું મનથી ત્યાગી દે. જે કરવા યોગ્ય કર્મ છે એમાં નિષ્કામ ભાવ રાખ, નથી કરવા યોગ્ય જે દુઃખમય છે એને તું મનથી ત્યાગી દે. જ્ઞાનયુક્ત શુદ્ધ બુદ્ધિ. તારી બુદ્ધિને તું શુદ્ધ કર અને બુદ્ધિને જ્ઞાનયુક્ત કર. જો એ બુદ્ધિ જ્ઞાનયુક્ત થશે તો તું યોગયુક્ત થઈશ. આ તો બધું તમે માની કૃપાથી પામી ગયા છો, તો ખાલી સાંભળવાની વાત છે. જીવન મુક્ત જાણજો. તો એ મનુષ્ય કેવો છે? કે જીવન મુક્ત છે, જીવતા એ મુક્ત છે. જેના ટળ્યા દ્વેષને રાગ. દ્વેષ એટલે ક્રોધ, રાગ એટલે હું અને મારું. હવે જ્યારે હરિપદમાં સમાય છે, જીવાત્મા સદગુરુ શરણે ગુરુજીને જ્ઞાનનો બોધ આપે છે, ત્યારે જે મનથી પોતાની માયનો તે મૂકી દે છે અને મન પરિબ્રહ્મની સાથે જોડાય છે, ત્યારે મનથી બધો જ સંસાર એનો માને. પોતાના જે દેહ પોતામાં દેહ પોતે હું છું આદિ એ પણ પોતાનું માનતો નથી. આ બધું જ ભગવાનનું માને છે, પોતાના કા ગુરુનું માને છે, ભગવાનનું માને છે. જેના ટળિયા દ્વેષને રાગ. જે હરિપદે સમાય એના જ જ્ઞાન બોધથી ટળી જાય છે. દ્વેષ એટલે ક્રોધ, રાગ એટલે હું નહીં ને મારું નહીં. જે દેહમાં હું પણ, આ દેહ છે તે હું છું.
એકાંત દેશને સેવો, એકાંતમાં એ મન મારામાં રાખી યોગાભ્યાસ મનને જોડે છે. જે આગળ વાત થઈ નિત્ય ધ્યાન યોગ વેરા, એકાંતમાં તો પોતે રહે છે પણ ધ્યાન યોગમાં રહે છે. શેમાં રહે છે? જે બાળકો તમે આપે ને આપણે ધ્યાન યોગ, અને વિષય વૈરાગ્ય હોય છે. નહીં અહંકાર બલ ધર્મ, એને એના દેહના બળ છે, દેહમાં પણ બે બળનો એ અહંકાર છે ને પોતે અહંકાર રહિત છે. કામ ક્રોધ વિવિરચિત, કામ ક્રોધથી વર્જિત છે એ જીવન મુક્ત આત્મા. નિર્મમતા, એ આત્મા જે હરિપદને પામ્યો સદગુરુ શરણે, તો એ કેવો છે આત્મા? તો નિર્મમતા, એ મમતા રહે છે, કોઈ પદાર્થને પોતાના માનતો નથી. તે શાંત આત્મા છે. તે આત્મા કેવો છે? તો કે શાંત છે. બ્રહ્મ ભયો, બ્રહ્મ ભયો કલ્પિત ત્યાગ, ખ્યાલ આવી ગયો જ્ઞાનયોગથી અને પોતે બ્રહ્મરૂપ થયો અને કલ્પિત સમજી, કલ્પિતને પોતે શાંતિ, ગુરુની શાંતિ સમજી જાય છે. બ્રહ્મભૂતો પ્રસન્ન આત્મા, નહીં સોચ કાંક્ષા, નહીં નવે કોઈ મનને ઉપાધિમાં નાખતો નથી. બધાને બ્રહ્મ ભાવે જોવે છે. જેમ પુષ્પમાં સુગંધ હોય તો પુષ્પને આપણે આખું સુગંધમય જ જોઈએ છીએ. આ રીતે એના જીવનમાં બ્રહ્મ ભાવ આવી જાય છે. એટલે એના માટે પછી સંસાર હોતો નથી. સર્વભૂત સમાન દેખે, પોતાના હાથ છે એમ જ બીજા હાથ છે, પોતાની આંખ છે એવી જ, આવી રીતે રૂપો સર્વ સમાન એક રૂપ જોવે છે. સર્વભૂત સમાન દેખે મમ ભક્ત પદ પામે સહી, કે આવું જેને જ્ઞાન થઈ જાય છે તે ભક્ત મને પામી જાય છે. એ સહી છે, એ સત્ય છે. જ્ઞાન ભક્તિ એ જાણે મુજને, મને જ્ઞાનથી અને ભક્તિથી એ મને જાણી લે છે. તત્વવિદ નર દેહે, કે તત્વદર્શીને સંગે અને નર દેહ એટલે મનુષ્ય અવતાર. મનુષ્ય અવતાર હોય તો જ એ ભગવાનને પમાય, નથી ભગવાનને પમાતું નથી. સાયુજ્ય મુક્તિ પામી મારી, તે આત્મા ભગવાનની સાયુજ્ય મુક્તિને પામી જાય છે. એમાં નહીં સંદેહ, એમાં શંકા કરવા જેવું નથી. સર્વ કર્મ કરી અર્પે મુજને, કે જે કાંઈ કર્મ છે એમાં પોતે અકર્તા ભાવ ધરે છે, કે હું કરતા હતા નથી. ત્યારે અલગ લક્ષમાં આવી જાય છે અને આત્માને અકર્તા જોવે છે. ત્યારે પ્રભુને કર્મ અર્પણ થાય છે. મુજ આશ્રય રહે જે નર નારી છે, જે મારા આશ્રય રહે છે, જે નર અને નારી. હરિ ઓમ તત્સત. સદગુરુ શ્રી ભગવાન. જ્ઞાન ભક્તિ જાણે મુજને, તત્વવિદ નર દેહ, સાયુજ્ય મુક્તિ પામે મારી. એમાં નહીં સંદેહ. સર્વ કર્મ કરી અર્પે મુજને, મુજ આશ્રય રહે જે નર નારી. મારે પ્રસાદે કરી, કયો પ્રસાદ? અન્નરૂપી પ્રસાદ નહીં, બોધરૂપી પ્રસાદ, જ્ઞાનરૂપી પ્રસાદ.
મારે પ્રસાદે કરી વૈકુંઠ પામે તે ચિત્ત વડે કરે કર્મ અર્પણ બુદ્ધિ જોગ ઉપાસના એની બુદ્ધિ જ્ઞાનયુક્ત થાય છે. આત્મજોગ ઉપાસના એ કરી શકે છે અને ચિત્તથી મને કર્મ અર્પણ કરે છે. મારું ચિંતન કરે નિરંતર ટળે સૌ ભવ સાસના. એ જો મારું સમરણ ચિંતન એટલે સમરણ, તો એક ભવના દુઃખો નથી જતા, અનંત જન્મના દુઃખો ચાલ્યા જાય છે. તારું ચિત્ત તું સોંપું મને, તો ભવ તરીશ ટળશે ત્રાસ. એ વાત સાચી છે. તો કે ભવ તરીશ ને ટળશે ત્રાસ. અહંકારે નહીં માને તો થશે નિશ્ચિત તારો નાશ. એક દી નાશ તો છે, જેમાં ફેર નથી. પ્રકૃતિ સ્વભાવ જે છત્રીનો તને પ્રેસે નિર્ધાર. અહંકાર આશ્રિત નહીં માને વચન મારું. જે જ્ઞાન સંભળાયું એ તું મારું વચન નહીં સાંભળ અહંકારથી, તો મમ વચન યુદ્ધ વ્યવહાર. તો કે મારું વચન છે કે તું યુદ્ધ કર. પ્રકૃતિ સ્વભાવ જે છત્રીનો, તું એમ માનીશ કે તમે આજ્ઞા કરો તોય મારે કર્મ કરવું નથી, યુદ્ધ કરવું નથી. તું ધર્મ કાર્ય તો પણ કે તને તારો સ્વભાવ બળાત્કાર છે. પ્રકૃતિ સ્વભાવ જે છત્રીનો તને પ્રેસે નિર્ધાર. હું કહું અને તું નહીં માન તો તું પાપનો અધિકારી બનીશ. કદાચ તું કર્મ નહીં કરતો તારો સ્વભાવ બળાત્કાર છે. સ્વભાવે હે કુંતી નંદર કર્મ હોઈએ હંમેશ. કે તારા સ્વભાવે જે કર્મ તું કરીશ. મોં થકો નહીં આચરી તો પરવશ થકો તું કરીશ. કે તું મારું કર્યું નહીં કરતો તું પરવશ થઈને પણ એ કર્મ કરીશ. જો મારી આજ્ઞા નહીં માનતો. સૌ હૃદયમાં રહ્યો ઈશ્વર. આગળ કેવી વાત કરી, ચોથા અધ્યાયની અંદર સર્વ પ્રાણીનો હું ઈશ્વર. ગૃહ્યની અંદર રહસ્યમય વચનમાં અવિનાશી યોગની અંદર ચોથા યોગની અંદર અધ્યાય ચોથો. સૌ હૃદયમાં રહ્યો ઈશ્વર જાણે નહીં મનમૂંડ. કે જે મનમૂંડ છે તે ઈશ્વરને જાણતું નથી. તે ભમાવે સર્વભૂતને. એ ઈશ્વર છે એ ભૂતોને ભમાવે છે. ભારત સ્વભાવે કરે નહીં, તે ભમાવે સર્વભૂતને. જેમ યંત્ર માયારૂઢ, કે જેમ યંત્ર ઉપર કઈ પદાર્થ હોય ને ચક્રે ચડાવે, એમ આ માયા ભૂતને ભમાવે છે. માયાને યોગી કરી. તો તે ઈશ્વરની શરણે જા. તો તે ઈશ્વરની શરણે જા. ભારત સમભાવે કરે. બધા ભાવથી તું ઈશ્વરનું શરણ લે. પરમ પ્રસાદ પરમ શાંતિ પામીશ તો કે તને પરમ પ્રસાદ મળશે અને પરમ શાંતિને તું પામી જઈશ. પામીશ તું વૈકુંઠ પુરી.
આ તો જ્ઞાનનું વ્યાખ્યાન કીધું અર્જુન. આ તો મેં તને જ્ઞાન વિષય સંભળાય, જ્ઞાનનો મહિમા કેટલો છે. ગૃહ્યમાં મહાગૃહ્ય, કે આ જ્ઞાન કયું ને એ તો ગૃહ્યમાં પણ મહાગૃહ્ય છે. જેમ ગમે તેમ કરજે પાર્થ છે. તું પેલા આને જાણી લે, પછી તને ઈચ્છા થાય એમ કરજે. જેડી તુજને સોઈ છે, કે આ જ્ઞાનમાં ઈશ્વરની શરણે જા, જ્ઞાનને તું પોતને સમજી લે, પછી તને સૂચે ને એમ કરજે. ગોપ્ય શાસ્ત્ર કહ્યું મેં તુજને, કે આ કોઠાર્થ છે, ગોપ્ય છે, ગૃહ્ય છે, ઊંડાણપૂર્વકનું છે. આ મેં તને કહ્યું. પરમ વચન ઉદાર, મારી ઉદારતાથી મેં તને આ પરમ વચન કહ્યું છે. તો મુજને વલ્લભ ગણો, તું મારો આત્મા, પ્રિય આત્મા છો, ભક્ત છો. સુણ પારથ પાંડવ કુમાર, મારે વિશે છે ભાવ જેનો, મને કરે નમસ્કાર. પામે મુજને નહીં સંશય, એમાં સંશય કરવા જેવું નથી, એ મને પામી જાય છે. એ સત્ય વચન નિર્ધાર, અમારું વચન સત્ય છે. સર્વ ધર્મ અધર્મ મૂકીને તું શરણે મારે આય. ધર્મ અધર્મ મૂકીને સર્વ મારે શરણે આ. શોક પાપ થકી મુકાવીશ હું તુજને, હું તને પાપોથી અને દુઃખોથી મુક્ત કરીશ, મુકાવીશ. તો મિત્ર ચિત્તમાં લાવ, તો આ મારું વચન ચિત્તમાં ધર. ધર્મ રહિત તપ રહિત જે જન, બીજા અન્ય જીવોની વાત કરે છે, શરણે નથી આવ્યા એની. ભક્તિ રહિત નર નાર હોય અન્ય જીવો, જે કરે અસૂયા મારી, જે મારી નિંદા કરે છે, તેને સંભળાવીશ નહીં આ જ્ઞાન, તેને આ માર્ગે ગાડીશ નહીં, તેને આ જ્ઞાન કહીશ નહીં. ઇદમ શાસ્ત્ર પરમ ગૃહ્ય, કે આ સાત્ય છે એ જ્ઞાનયુક્ત છે અને પરમ ગૃહ્ય છે, મમ ભક્તને સંભળાવે છે. તેણે મારી ભક્તિ કરી અતિ પ્રિય મને ભાવે. ગીતા શાસ્ત્રનું શ્રવણ કીર્તન ભાવે કરે છે કોઈ, મનુષ્ય લોકમાં નહીં એવો, જેવો એ વલ્લભ હોય આત્મા મારો. એ ધર્મરૂપી સ્વાદ આપણો, એ ધર્મરૂપી સ્વાદ આપણો સાંભળી જે જ્ઞાન યજ્ઞ તે કર્યો તેણે, સકલ શિરોમણી તે મૂકી અસૂયા, મૂકી અસૂયા, શ્રદ્ધા રાખી, ખોટા કર્મ ત્યાગી શ્રદ્ધા રાખી. સાંભળી સ્વાદ તે પામે મમલોકની તજી માયા મોહ પ્રમાણ. હે ધનંજય, વચન મારા તે સાંભળ્યા કે નહીં? અજ્ઞાને બન્યો મોહ એવો ગયો કે નહીં? કે શરણે આવ્યો અજ્ઞાનથી તને મોહ, હવે તો મેં તને જ્ઞાન કહ્યું, હવે મોહ ગયો કે નહીં? મોહ ગયો થઈ જ્ઞાન સમર્પી, કે પ્રભુ મોહ ગયો એટલે તો આપના શરણે આવી સમર્પિત. જ્ઞાન સમર્પિત તમ પ્રસાદે નાથ, આપના પ્રસાદથી. તમો કેશો તે કઈ સવે, તમે કેશો તેમ કરી સવે. જોડીને બે હાથ
શ્રી કૃષ્ણની ભારત તણો સ્વાદ ઉત્તમ સોઈ સાંભળતા આનંદ અદ્ભુત રોમાંચિત તન હોય. વ્યાસ પ્રસાદે મેં સાંભળ્યું પરમ ગૃહ્ય એક નામ, જોગેશ્વર શ્રી કૃષ્ણ મુખથી કહ્યું શ્રી ભગવાન, હે રાજન સ્વાદ અદ્ભુત કેસરની અર્જુન તણો. શ્રી સદગુરુ ભગવાનની જય. વારંવાર રસપાન કીજીએ, પ્રેમપુર ઉપન્યો ઘણો, એવો અદ્ભુત રૂપ હરિનું, એવું અદ્ભુત રૂપ હરિનું, મુખ્ય નવ જાય કહ્યું. વિસ્મય પામ્યું મન મારું, વારંવાર હરખે હયું. યત્ર જોગેશ્વર હરિ ધનુર્ધર ભારત જहाँ, सकल शोभा संपत्ति जस कीर्ति लक्ष्मी कहाँ. गुरु बापूजी कृपा करे स्वामी आत्माराम, संत समागम महात्मा प्रीतम पाम्या, हरिचरण कमल सुख धाम. सदगुरु भगवान